નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી તિરુપતિ બાલાજી એટલે કે તિરુપતિ આવવું હોય એ પણ બાય ટ્રેનમાં, તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી 6 એવી ટ્રેનની વાત કરીશ જે અહીંયા તિરુપતિ માટે તમને ચાલતી જોવા મળી હશે. અમુક ટ્રેનો અહીંયા તમને એ તિરુપતિ નહીં પણ તિરુપતિ નજીકના એવા આ રેલવે સ્ટેશનો અહીંયા આવતી જોવા મળી હશે. અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ. ટોટલ આ ટ્રેનો અમદાવાદથી કેટલા વાગે ચાલે છે, જે ગુજરાતમાં અને ગુજરાતની બહાર એક કયા શહેરોમાંથી પસાર કરીને આ ટ્રેન અહીંયા તિરુપતિ આવતી હોય છે. ટાઈમિંગ, રૂટ અને આ ટ્રેનોમાં આપણને અમદાવાદથી તિરુપતિ જવાનું એક વખતનું ભાડું અહીંયા કેટલું લાગે છે એ પણ આપણે વિડીયોના એન્ડમાં જાણીશું. અને વિડીયોના એન્ડમાં હું તમને તિરુપતિ આવવા માટે સૌથી બેસ્ટ વેની વાત કરીશ, એટલે વિડીયો તમે એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારા કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને અમારો આ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કેમ કે ઘણા બધા લોકો વિડીયો આખો જરૂર જોયો છે પરંતુ વિડીયોને એક લાઈક કે નથી કરતા. તમારો એક લાઈક એ અમને ઘણું બધું મોટિવેશન એ આવતું હોય છે. જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. એમ તો અહીંયા તિરુપતિ માટે ઘણી ઊંચી ટ્રેનો ચાલે છે, પરંતુ આજના વિડીયોમાં હું તમને આ અલગ અલગ દિવસે ચાલતી ટ્રેનોમાં વાત કરું. પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ EDI MAS હમસફર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી ચાલે છે, જે આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ ચેન્નઈ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનો નંબર એ 22,920 રહેતો હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદથી સવારે 9:40 ચાલતી હોય છે, જે ટોટલ 1 દિવસ 2 કલાક અને 30 મિનિટ પછી તિરુપતિ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે રેણીગુંટા જંકશન આ ટ્રેન તમને અહીંયા આવતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ સોમવારે. જો તમારે સોમવારે અમદાવાદથી સફર કરીને એ તિરુપતિ આવવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને તિરુપતિ આવો છો તો આ ટ્રેન એ ગુજરાતમાં અમદાવાદથી ચાલે છે. આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત જંકશન સ્ટેશનો ઉપર આ ટ્રેન તમને આવતી જોવા મળતી હોય છે. અને ગુજરાતની બહાર આ ટ્રેન એ વસાઈ રોડ, પુણે જંકશન જેવા શહેરોથી આ ટ્રેન અહીંયા રેણીગુંટા જંકશન રેલવે સ્ટેશન અહીંયા આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન આગળ એ ચેન્નઈ પણ જતી હોય છે. ટ્રેનની એવરેજ સ્પીડ 58 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની અહીંયા રહેતી હોય છે. આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું 770 રૂપિયા હોય છે. 3 એસીનું ભાડું 2020 રૂપિયા રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને એ સેકન્ડ ક્લાસ સિટિંગ સીટ જોવા મળતી હોય છે, જેનું ભાડું અહીંયા 470 રૂપિયા જ રહેતું હોય છે. તમે જોઈ શકો છો આ ટ્રેન ટોટલ ગુજરાતમાં અને ભારતમાં આટલા બધા શહેરોને કવર કરીને એ તિરુપતિ અહીંયા જતી હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા મદુરાઈ સ્પેશિયલ ટ્રેન એક્સપ્રેસ રહેતું હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનો નંબર એ 09520 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન તમને ખાલી અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ મંગળવારે. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ સવારે 7:30 જ અમદાવાદથી ચાલે છે, જે ટોટલ 1 દિવસ અને 15 કલાક અને 40 મિનિટ પછી આપણને તિરુપતિમાં આવેલા એવા રેણીગુંટા જંકશન રેલવે સ્ટેશન એ રાત્રે 11:10 જ પહોંચાડતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને તિરુપતિ આવો છો તો વાત કરો આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતના એવા મૂળ ઓખાથી ચાલે છે, જે દ્વારકા, જામનગર, રાજકોટ જંકશન, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ જંકશન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, સુરત જંકશન જેવા શહેરોથી આ ટ્રેન એ ગુજરાતમાં ચાલતી હોય છે. અને ગુજરાતની બહાર આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરોને કવર કરીને એ અહીંયા તિરુપતિ આવતી હોય છે. અને તમે જોઈ શકો છો આ ટ્રેન ટોટલ આટલા બધા શહેરોને કવર અહીંયા કરતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસનો ભાડું 890 રૂપિયા લાગતું હોય છે. 3 એસીનું ભાડું 2262 રૂપિયા લાગતું હોય છે. ત્યાં જ આ ટ્રેનનું 2 એસીનું ભાડું એ 3175 રૂપિયા જ રહેતું હોય છે. તમે આ 3 કોચમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી એ તિરુપતિ આવી શકશો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા રામેશ્વરમ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 16,734 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા તમને ખાલી અમદાવાદથી એ
અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ મંગળવારે. અને આ ટ્રેન એ મંગળવારે બપોરે 5:40 છે એ ચાલતી હોય છે. એ ટોટલ એક દિવસ 12 કલાક અને 25 મિનિટ પછી આપણને એ તિરુપતિ એ સવારે 6:05 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ તમને એ ડાયરેક્ટ એ તિરુપતિ ચાલતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને તિરુપતિ આવો છો તો આ ટ્રેનની વાત કરો રૂટની, તો આ ટ્રેન એ ટોટલ ઓખાથી ચાલે છે, જે ગુજરાતમાં દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, સુરત થઈને આ ટ્રેન ગુજરાતની બહાર અહીંયા ચાલતી હોય છે. જેવા કે આટલા બધા શહેરો પરથી આ ટ્રેન એ ચાલીને એ તિરુપતિ તમને આવતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના સ્પીડની, તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 55 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અમદાવાદથી ટોટલ 1961 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ એ તિરુપતિ અહીંયા આવતી હોય છે. આ જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ અમદાવાદથી તિરુપતિ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 750 રૂપિયા લાગે છે, 3 ટાયર એસીમાં 1990 રૂપિયા લાગે છે, 2 ટાયર એસીમાં 2890 રૂપિયા અહીંયા લાગતું હોય છે. તમે આ 3 કોચમાંથી કોઈ પણ કોચમાં સફર કરીને આરામથી એ તિરુપતિ જઈ શકશો. અને વાત કરું ચોથી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ એડીઆઈ તિરુચિરાપલ્લી સ્પેશિયલ એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 09419 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ગુરુવારે. અને આ ટ્રેન એ અમદાવાદથી વહેલી સવારે 9:30 ચાલે છે, જે એક દિવસ 2 કલાક અને 45 મિનિટ પછી આપણને એ રેનીગુંટા રેલવે સ્ટેશન ઉપર એ બપોરે 12:15 જ અહીંયા પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગુજરાતથી આવો છો તો આ ટ્રેન ગુજરાતમાં એવા અમદાવાદ શહેરથી ચાલે છે, જે વડોદરા જંકશન, સુરત જંકશન, વલસાડ જંકશન, વાપી જંકશન અને ગુજરાતની બહાર એવા વસાઈ રોડ, પુણે જંકશન જેવા આ બધા મોટા શહેરો પર પસાર થઈને આ ટ્રેન અહીંયા તિરુપતિ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને તિરુપતિ જાઓ છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા એક વ્યક્તિનું 820 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીનું 2090 રૂપિયા લાગતું હોય છે અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2915 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. એટલે તમે આ 3 કોચમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી એ તિરુપતિ આવી શકશો. 5મી ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ MAS સુપરફાસ્ટ એક્સપ્રેસ અહીંયા રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 20954 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. અને આ ટ્રેન એ અમદાવાદથી વહેલી સવારે 9:40 ચાલે છે, જે ટોટલ એક દિવસ 2 કલાક અને 30 મિનિટ પછી આપણને તિરુપતિ આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અહીંયા 12:10 અહીંયા આવતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ તિરુપતિ જોવા માંગો છો તો આ ટ્રેન ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરથી ચાલે છે, જે નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, સુરત જંકશન થઈને આ ટ્રેન ગુજરાતની બહાર એવા વાપી, પુણે જેવા બધા મોટા શહેરોથી પસાર થઈને આ ટ્રેન અહીંયા રેનીગુંટા આવતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ તિરુપતિ આવો છો તો આ ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 675 રૂપિયા રહેતું હોય છે, 3 ટાયર એસીમાં 1770 રૂપિયા રહેતું હોય છે અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2545 રૂપિયા જ અહીંયા રહેતું હોય છે. અને વાત કરું છઠ્ઠી ટ્રેનની, તો એ ટ્રેનનું નામ અહીંયા નવજીવન એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ અહીંયા અમદાવાદથી ચેન્નઈ માટે અહીંયા ચાલતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેનની એ ખાસ વસ્તુ એ કે આ ટ્રેન તમને અહીંયા અઠવાડિયામાં 7 દિવસ ચાલતી જોવા મળતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને આરામથી એ તિરુપતિ નજીકના આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે સલ્લુરપેટા અહીંયા આવી શકો છો. અને આ ટ્રેનની વાત કરું ટાઈમિંગની, તો અને આ ટ્રેન એ અમદાવાદથી રાત્રે 9:25 ચાલે છે, જે એક દિવસ 5 કલાક અને 38 મિનિટ પછી અહીંયા સલ્લુરપેટા એ રેલવે સ્ટેશન અહીંયા રાત્રે 3:13 જ પહોંચતી હોય છે. એટલે વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન એ અમદાવાદથી ચાલે છે, જે નડિયાદ જંકશન, આણંદ જંકશન, વડોદરા જંકશન, અંકલેશ્વર જંકશન, સુરત જંકશન, ઉડા જંકશન જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન અહીંયા તમને ચાલતી જોવા મળતી હોય છે. અને ટોટલ આટલા બધા શહેરોને આ ટ્રેનને કવર કરીને એ અહીંયા સલ્લુરપેટા રેલવે સ્ટેશન અહીંયા આવતી તમને જોવા એ મળતી હોય છે.
ત્યાંથી આગળ આ ટ્રેન એ તમને ચેન્નઈ પણ આવતી જોવા મળતી હોય છે અને આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ આ ચેન્નઈ જ રહેતું હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને ચંદુરપેટા આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું એ 740 રૂપિયા રહેતું હોય છે. 3 કોચનું ભાડું 2825 રૂપિયા રહેતું હોય છે. 3 ટાયર એસીનું ભાડું 1630 રૂપિયા જ રહેતું હોય છે. અને ત્યાં જ આ ટ્રેનનું એ 2 ટાયર એસીનું ભાડું 1780 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 4730 રૂપિયા અહીંયા રહેતું હોય છે. તમે આ ટ્રેનમાં આ બધા કોચીસમાંથી તમને જેવી કોચ અનુકૂળ લાગે તમે એમાં સફર કરીને આરામથી તિરુપતિ આવી શકશો. અને તમને આ ચંદુરપેટાથી જો તમારે તિરુપતિ જવું હોય તો એની ટ્રેનોનું લિસ્ટ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી પણ જઈ શકો છો અને એનું ભાડું પણ હું તમને નીચે દર્શાવી દઈશ. એટલે અમારો આ વિડીયો તમને થોડો યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને નીચેથી એક લાઈક કરવાનું ના ભૂલ, કેમ કે ઘણા બધા લોકો એ વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઈક નથી કરતા. તમારું એક લાઈક અમને ઘણું બધું મોટિવેશન એ આવતું હોય છે. એટલે વિડીયોને નીચેથી એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો.